તો સુરતમાં સિટી લાઇટ વિસ્તારમાં આગની ઘટના સામે આવી। નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગી હતી। ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। ફાયરની 4 ગાડીઓ સ્થળ પર પહોંચી। આગ લાગવાનું કારણ જો કે હજુ સુધી અકબંધ રહ્યું છે। કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। સુરતમાં સિટી લાઇટ વિસ્તારની આ ઘટના, જો કે કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવીને સેટેલાઇટ વિસ્તારમાં આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક આગ લાગી હતી, ત્યારે ફાયર વિભાગને કોલ મળતા જ તેઓ તાત્કાલિક આગ બુઝાવવા માટે પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। આગ બુઝાવવા માટે હાલ તો ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળ પર, જો કે કયા કારણોસર આગ લાગી તે હજી સુધી જાણી શકાયું નથી। સ્થિત અનુવાદ દ્વાર નજીક આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં આગની ઘટના બની છે અને હાલ મહદઅંશે આગ ઉપર ફાયર વિભાગના જવાનો દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જો કે આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર જે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ નીચે કેટલાક વેસ્ટેજ કચરો હતો અને આ કચરાની અંદર કોઈ કારણસર આગ લાગી હતી અને જોતજોતામાં આગની જે જ્વાળાઓ છે તે નિર્માણાધીન બિલ્ડિંગના ઇન્ટિરિયરના ભાગ સુધી પહોંચી હતી અને જોતજોતાની અંદર જે ટોપ ફ્લોર સુધી આગ પ્રસરી જતા જે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। કુલ 4 જેટલી જે ગેટની ગાડીઓ સહિતનો કાફલો છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહી છે। જો કે મહદઅંશે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હજી પણ ટોપ ફ્લોર ઉપર આગની જ્વાળાઓ જોવા મળતા જે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આ પ્રમાણે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। સદનસીબે ઘટનાની અંદર કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે બિલ્ડિંગના પાછળના ભાગે આવેલા જે ઇન્ટિરિયર સહિતનો જે સામાન છે તે બળીને ખાક થઈ ગયો છે, એટલે એક પ્રકારે મોટા નુકસાનનો અંદાજ પણ સેવાઈ રહ્યો છે। મહત્વની વાત છે કે હાલ જ બાંધકામની જે સાઇટ ચાલી રહી છે તે બાંધકામ સાઇટ ઉપર આ ઘટના બની છે। कितने बजे की घटना है और क्या हालत? नहीं पता है, हम लोग बाद में आए। ऊपर 3 जगह की गाड़ी आई है, તો 3 ગેટની ગાડીઓ અહીં હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને જે પ્રમાણે જોઈ શકાય છે તેમ કે હજી પણ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી જે પાણીનો મારો છે તે હાલ સતત ચલાવવામાં આવી રહ્યો છે અને જે આગ ઉપર જે સંપૂર્ણ રીતે કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। એટલે એક રીતે જે સામાન્ય આગ છે તે ટોપ ફ્લોર સુધી પહોંચી હતી અને હાલ આગની અંદર કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના પણ ટળી છે, કારણ કે બિલ્ડિંગ છે તે સંપૂર્ણ રીતે ખાલી હતી અને સવારનો સમય હોવાથી કોઈ બિલ્ડિંગમાં જે સભ્ય અથવા તો જે બાંધકામ સાઇટ ઉપર કામ કરતા જે વર્કરો હાજર ન હોવાના કારણે આ જાનહાનિ હાલ ટળી છે। કેમેરામેન દેવાગરાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।